હાલોલની વીએમ શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો 2 દિવસીય વાર્ષિક રસોત્સવ યોજાયો હતો। હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલી શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત વીએમ શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો વાર્ષિક રસોત્સવ 2 દિવસ કલ્કી યુગ પ્રદર્શનની થીમ પર શાળાના પટાંગણમાં યોજાયો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રફુલ્લચંદ્ર એમ શાહ તેમજ માનદ મંત્રી સમીરભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે આ પ્રસંગે શાળાના બંને માધ્યમના આચાર્યો મુર્ગેન્દ્રસિંહ સોલંકી, હર્ષાબેન શુક્લા અને રજનીકાંત ધમાલ દ્વારા શાળાની વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ શાળામાં થતી અન્ય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો। જ્યારે શિક્ષણ મંડળના માનદ મંત્રી સમીરભાઈ શાહે શાળાની શિક્ષણ પ્રવૃત્તિ અંગે તેમજ બાળકોને ભણવાની સાથે સાથે રમતગમત સહિત દરેક પ્રકારની એક્ટિવિટી સ્કૂલ કેમ્પસમાં મળી રહે તેવા પ્રયાસો શાળા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ વાતચીત દરમિયાન જણાવ્યું હતું। જ્યારે બાળકોએ કલ્કી યુગ પ્રદર્શનની થીમ પર વાર્ષિક રસોત્સવનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં આજની પેઢીએ વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો, પાણી બચાવો, સ્વચ્છતા જાળવવા તેમજ પુષ્કર મેળો, વૈશાખી મેળો, તરણેતરનો મેળો, કુંભ મેળા વિશે જાણકારી પ્રદર્શિત કરી ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા। આવનારી યુવા પેઢીને હિન્દુ સંસ્કૃતિની શિવાજી જયંતિ વગેરે પાત્રોથી અવગત કરાવવા કલ્કી યુગ પ્રદર્શન થીમ પસંદ કરવામાં આવ્યું હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું। બંને દિવસ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કેજીથી લઈ ધોરણ 11 સુધીના બાળકો દ્વારા થીમ પર જુદા જુદા આબેહૂબ પાત્રો તેઓની કલાકારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેનાથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમને નિહાળવા આવેલા અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ શાળાના શિક્ષકગણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। બંને દિવસ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સૌએ કાર્યક્રમને નિહાળ્યો હતો। અહીંયા શાળામાં એ ચર્ચામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો અને તેમના તરફથી ખૂબ સારા સૂચનો વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયા।